આપણી જરૂર પડીને તેથી આપણે જેની પેટીયું ભરીને એને જ આપણને છેતર્યા હતા, આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી હતી. કેટલી મા બેન દીકરીઓ દર દર ભટકી રહી હતી. અહંકારી સરકાર જવાબ નહોતી આપતી અને તેથી સમાજને એના નેતાની જરૂર હોય છે. પાછલા બારણેથી સરકારમાં બેહી અમિત શાહના એજન્ટ કોણ બન્યા હતા? એ સુરતનો સુદામા ચોક આજ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે. હા, પ્રજાની બજારમાં તો આવવું અઘરું છે. આવ્યા ને 22 વર્ષે આવ્યા, તરત જ ટેસ્ટરમાં લાલ લાઈટ થઈ. પાછલા બારણેથી સરકારોમાં બેહી અમિત શાહના એજન્ટ કોણ બન્યા હતા? જેથી અમારી મા બેન દીકરીઓને તમારી પોલીસ તમારી સૂચનાથી માર મારી રહી હતી, પગ ભાંગી રહી હતી, એના શિયળને દાગ લાગે એવી ચેષ્ટા કરી રહી હતી. મારો સમાજ, મારી મા બેન દીકરી દર એની આબરૂ બચાવવા માટે ભીખ માંગી રહી હતી. ત્યારે આ બધા ક્યાં ગયા હતા બાપ? ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર, ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમના પાટીએથી જે બાપના નામ ભુહાવે ને, સાચું કે ખોટું? હવે અસલિયત ઓળખાઈ જવાની છે, યાદ કરજો. જે ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમના પાટીએથી જેને બાપના નામ ભુહાવ્યા ને, એના પોખણા ન હોય એનો પરચો અપાય. બાપના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય? ભાઈ તમને પૂછું છું કે જે બાપના નામ બુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય? પરચો. થઈ જાવ તૈયાર. મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકીય રોટલા શેકીને 20 વર્ષ સુધી મને તમને છેતનારા છે ને, આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે. આપણને જેને 20 વર્ષ સુધી બાપુથી બીવડાવ્યા ને, આ બાપુ ઘરની શક્તિ માટે, સ્વાભિમાનના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે. આ બાપુ બળે ચીડ્યા ને ભાજપ ભટકાણી છે. મારી તમને વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી કરું છું કે દર ચૂંટણીઓમાં વર્ગ વિગ્રહનો પલીતો ચાપી અને રાજકીય રોટલા શેકવા સફળ થનારા આ અમિત શાહ, જનરલ ડાયરના એજન્ટો એને ઓળખજો. બસ આટલી જ વિનંતી કરવી. હું તો લડનારો કાર્યકર્તા છું. લડનારા લોકો માટે ખુરશી મહત્વની નથી હોતી. આ લડાઈ ખુરશી માટેની નથી, આ લડાઈ સત્તા માટેની નથી, આ લડાઈ સ્વાભિમાન માટેની છે. અને એ સ્વાભિમાનની લડાઈમાં ખુરશીના સ્વાર્થ માટે સરદાર પટેલ સ્ટેડિયમના પાટીએથી જેને સરકારમાં બેહી અને મારા તમારા બાપના નામ બુહાવી નાખ્યા, એના પોખણા નહીં, એને પરચો આપતું આખું ગુજરાત તૈયાર રહેજો. એટલે